હેલો ગાઈસ, જય માતાજી। હું છું સિંગર R1 ડામોર પચડિયા। તો ફરી આપણે R1 ડિજિટલ ગ્રુપ યુટ્યુબ ચેનલના અંદર બધા મિત્રોનું ખૂબ ખૂબ અભિનંદન અને દિલથી તમારા બધાનો આભાર માનું છું। તો મિત્રો, અત્યારે હું આ R1 ડિજિટલ ગ્રુપ યુટ્યુબ ચેનલના અંદર એક નવો વિલોગ બનાવવા જઈ રહ્યો છું। તો તમે આ વિલોગને જોવાનું ભૂલતા નહીં। અને હા, નવા હોય તો આપણે આ R1 ડિજિટલ યુટ્યુબ ગ્રુપ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો, કારણ કે સૌથી પહેલાં જે પણ હું વિડીયો બનાવું તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જશે। એટલા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો જુઓ, તમને અત્યારે સિંગર R1 ડામોર શું કામ કરી રહ્યા છીએ એ અત્યારે હું તમને લાઈવ બતાવવા જઈ રહ્યો છું। તો તમે લાઈવ જોવાનું ભૂલતા નહીં અને જુઓ કે અત્યારે આપણે શું કામ કરી રહ્યા છે અને શું કામમાં વ્યસ્ત છીએ। તો તમને આ કામ હું બતાવવા જઈ રહ્યો છું લાઈવ। જુઓ અત્યારે અમે શું કામ કરી રહ્યા છીએ। તો અત્યારે અમે મકાન બનાવવાના કામમાં વ્યસ્ત છીએ। તો તમને આ મકાન હું લાઈવ બતાવવા જઈ રહ્યો છું। તો આ વિડીયોના અંદર જોવાનું ભૂલતા નહીં। જો મિત્રો, આ દેખાઈ રહ્યું છે મકાન બનાવી રહ્યા છીએ અત્યારે આપણે। તો મિત્રો, અત્યારે આ મકાન બનાવવાની અંદર અમે બિઝી છીએ અને અત્યારે આપણું કામ આ ચાલી રહ્યું છે। તો તમે જોવાનું ભૂલતા નહીં મિત્રો, અત્યારે આપણે આ મકાન બનાવવામાં બિઝી છીએ। જો લાઈવ બતાવી રહ્યો છું તમને। તો જુઓ મિત્રો, અત્યારે આપણું કામ આટલા સુધી પહોંચી ગયું છે। આટલું મકાન બાકી છે। અત્યારે વાવાઝોડું અને વરસાદ પણ ચાલુ થઈ રહ્યો છે। તો હવે બહુ જ બિઝી થઈ ગયા છે અને બહુ જ ઉતાવળમાં કામ કરી રહ્યા છીએ। તો મિત્રો, આટલું આપણું કામ થઈ ગયું છે। આ અંદરનો ભાગ દેખાઈ રહ્યો છે મિત્રો, અંદરના ભાગમાં પણ આટલું કામ થઈ ગયું છે। હવે લગભગ 4-5 દિવસનું કામ બાકી છે, વધારે નહીં બાકી। તમને હું લાઈવ બતાવી રહ્યો છું મિત્રો। જો આ અત્યારે બહુ જ વાવાઝોડું અને વરસાદ ચાલુ થઈ ગયું છે મિત્રો। તો આપણે જે ફર્સ્ટ દિવસ વાવાઝોડું આવ્યું એ દિવસ અત્યારે આપણે છે ને આ જે આ કબાટ દરવાજો દેખાઈ રહ્યો છે એને પકડીને ઊભા હતા। પૂરો વરસાદ આપણા ઉપર પડ્યો હતો। આપણે પૂરા વાવાઝોડામાં આ દરવાજો પકડીને ખડા હતા, કારણ કે જે દિવસ આ દરવાજો લગાવ્યો ને એ જ દિવસ વાવાઝોડું તો આપણું લાગ્યું હતું કે આ દરવાજો હવે પડી જવાનું છે વાવાઝોડાને કારણે। તો મિત્રો, આપણે આ દરવાજો પકડીને ઊભા રહી જા અને દરવાજાને બચાવી લીજો। તો જો મિત્રો, અત્યારે આટલા સુધી આપણું કામ પહોંચી ગયું છે। આગળનું ફરી બીજા વિલોગમાં બતાવીશું। તો મિત્રો, તમે જરૂરથી જોજો આ વિલોગ, કેવો લાગે કોમેન્ટ કરી નાખજો। આપણો ફર્સ્ટ વિલોગ આવી રહ્યો છે।